હલુવાનો અને આપણા હલુવા રોમાપીના દર્શન કરવા જવાના છીએ અને વંશના બી દર્શન કરવા. મિત્રો આજના એક નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજનો બ્લોગ છે આપણો હલુવાનો અને આપણા હલુવા રોમાપીના દર્શન કરવા જવાના છે અને વંશના બી દર્શન કરવાના છે. તો આજના બ્લોગ વિડીયોમાં આપણો બ્લોગ જુઓ અને સબસ્ક્રાઈબ ચેનલ કરવી નમ્ર વિનંતી છે. તો મિત્રો આપણે આવ્યા છે આજે હલુવા, તો હલુવાના આપણા રોમદેવપીના દર્શન કરીશું. કેમ કે હલુવા મંદિર લગભગ આપણા ગોધીનગરમાં આવ્યું. ગોધીનગરમાં હલુવા ગોમ કરીને છે, હલુવા ગોમમાં આવી છે. તો હવે આપણા મંદિરે લગભગ છીએ ને આપણા મંદિર બતાવવાનું છે. તો આપણે જઈએ છીએ તો મંદિરે દર્શન કરવા માટે. તો મિત્રો વિડીયો ઉપર આવી ગયા છે અને રોમાપીરનું મંદિર એક નીચે છે, એક ઉપર છે, એક ત્રણ માળનું મંદિર છે હલુવા ગામમાં. તો આપણા રોમાપીરનું દર્શન પહેલાં કરીએ. એ બાવાળી બડા બાદશાહ લાગે રાખી તમને મિત્રો, તમે પણ દર્શન કરી લો. અને આપણા પહેલાં મારે રોમાપીરનું મંદિર છે અને ઉપર બીજું બી અલગ મંદિર છે, એ તો બતાવશો તમે તો વિડીયોમાં જોઈએ બતાવો. ચાલો જોઈ લેજો. આ છે દાનીભાઈ, ભણાભાઈ અને સગુણાબેન, આપણા જે બેનના એક ભાઈ હતા એ. તો આપણે આપણે દર્શન કરાવી લઈએ તમને. અને આપણે જઈએ છીએ ઉપર, તો વિડીયોમાં બન્યા રહેજો. ઉપર તમે આગળ કહીએ. ચલો તો આ ઉપર આવેલું મંદિર રોમાપીરનું બીજું મંદિર તમે જોઈ શકો. દર્શન કરો જો બધા દર્શન કરે બધા જીયા લોકો જોડે. એવા આપણા છે ગોમથી આવ્યા તમે? પાટણપુરા. શું લેવા આવ્યા? એવું છે ગોમમાં આવ્યું મંદિર? હલુવા ગોમમાં ગોધીનગર જો આવ્યું ને. હા, તો આપણે દર્શન કરી રોમાપીરનું જો તમે દર્શન કરી લે. હેડો જો રોમાપીરનું મંદિર છે અંદરથી ત્રીજા માળે. જય બાબારી, જય રોમાપીર. ત્રીજા માળે જે મંદિર આવ્યું છે આપણા, તો એ રોમાપીરનું મંદિર ત્રીજા માળે છે. ત્રણ માળનું મંદિર છે હલુવા ગામમાં. અને આપણે બી દર્શન કરી દો. દર્શન ભીડ હતી ને એના કારણે મસ્ત દર્શન થયો. તો જઈએ આપણે દર્શન કરી અને હવે જઈએ આપણે. તો બધા આખું મંદિર બતાવીએ. ઉપરનું તે ત્રીજો માળ છે ને હલુવા આખું ગામ, ઉપરથી આખું હલુવા ગામ દેખાય એ બી બતાવીએ. કારણ કે ત્રણ માળનું મંદિર એટલે ઉપર ચોખ્ખું દેખાય. જોઈએ હવે તો આપણે બહાર જઈએ. આપણે દર્શન કરી દો પછી જઈએ બહાર. તો આપણા વાંચોને બાધા કરવા માટે હલુવા પિંકીબેન લઈને આવ્યા છે. તો ચો પિંકીબેન પિંકીબેન બોલાવીએ. તો એ બાધા કરવા જે આવ્યા છે. તો અમારે જો પિંકીબેન આવી ગયા છે તો આપણે વંશુની બાધા કરવા લઈએ. જ્યાં વંશુ બી આજે ફર્સ્ટ પહેલી વાર બ્લોગમાં અમારા વંશુ આવે છે તો એને પણ લઈ લઈએ. જેમ કે એનો જન્મથી દાડા બી બનાવ્યો હતો અને પહેલી વાર મંદિરનો વિડીયોનો પહેલો વિડીયો છે. તો આના બી આપણે રોમાપીરના આશીર્વાદ લઈ જઈએ. રોમાપીરના મેળ ખાવા માટે જન્મ છે દિવસે. તો આખો બ્લોગ આપણો જોવાનું ચાલુ રાખજો અને આ બધાનો આપણે જેટલો અંગાત છે બધાનો બતાવીએ અને રોમાપીરનું દર્શન બી કરજો.
દર્શન કરી બહાર નીકળીએ તો બધો હશે આપણો બધો આવીએ આવ જય બાબારી તો આપણે બધો અંગત છીએ જો 1 2 3 એક પણ ખૂણા બેઠા એક અહીંયા ખવડાવવા હાય કેમ છો મજામાં એ તેની કેમ છો મજામાં અમારે ઓને વેચી સિંગચણા ખાવાના છો વિડીયોમાં જોજો કહેજો અને વેચવાનો છે સિંગચણા ખાવા નહીં ખાવા હા જાય પડે આ અમારા નિહાલ ચોર આવ્યો મંગાતા આવ્યો નિહાલ જતો નહીં ને તો આપણે બધો અહીંયા જો દર્શન કરીને બધા ઉપરના ત્રીજા માળે ઉભા જઈએ અને હવે આપણે આખું ગોમ બતાવીએ હલુઆ જો પાછળ જો દેખાય અહીંથી એ આખું હલુઆ ગોમ છે ગોમ તો સારું છે નહીં સારું ગોમ જો અમારા એક બેઠા છીએ આ બેઠા છીએ બોલો ભાઈ બોલું છે હા તો હતા તમે ખવડાવવા હતા જો બે બધા દર્શન કરવાની સ્પેશિયલ વિડીયો બનાવવા જો પાછળ બી ઊભો રહ્યો ને એ વિડીયો બનાવવા તો અંદર વિડીયો બનાવે છે તો જો ગોમ બતાવી દઈએ આપણને પાછળ કેમેરો કરીને તમને ગોમ બતાવી તો એડો દર્શન કરી લીધો છે અને હવે ફરીથી આપણે દર્શન કરીને આપણે ઘેર જઈએ છીએ હવે અને આપણે ફરી દર્શન કરી લાસ્ટ વિડીયો છે આપણો તો આપણે હવે જઈએ છીએ ઘેર તો મિત્રો આજનો બ્લોગ આપણો અહીંથી પૂરો કરીએ છીએ અને વિડીયોમાં જો નવા હોય તો આપણે ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરજો કેમ કે નવા વિડીયો જે અપડેટ થાય તમારા સુધી પહેલાં સુધી જોવા મળે તો મિત્રો જે છે કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં વિડીયો નાનો હતો પણ જોવાનું બહુ મજા આવશે તો વિડીયો આખો જોજો જય બાબારી મળીશું ખરા વિડીયો